વડોદરાની કરીશું। ગણપતપુરા માંગલેજ રોડ પર ગરનાળામાં પાણી ભરાયેલા છે। રેલવે ગરનાળામાં વરસાદી પાણી ભરાતા વાહન ચાલકો અટવાયા છે। ગણપતપુરા રોડ નેશનલ હાઈવે નંબર 48ને જોડતો મુખ્ય માર્ગ, વાહન ચાલકો જીવના જોખમે પાણીમાંથી પસાર થવા માટે મજબૂર બન્યા છે। તો ગરનાળામાં પાણીના ભરાતા તંત્રની કામગીરી સામે પણ સવાલ ઊભા થઈ રહ્યા છે। તો આપ જુઓ કે કેવી રીતે ગરનાળામાં પાણી ભરાયેલું છે અને તેના કારણે આ હાલાકી પડી રહી છે। તેના દ્રશ્યો સ્પષ્ટ જોવા મળી રહ્યા છે। લોકો અટવાઈ પડ્યા છે। એક વિસ્તારમાંથી બીજા વિસ્તારમાં જવું હોય અને તે ગરનાળું પસાર કરવું અનિવાર્ય હોય, પરંતુ પસાર કેવી રીતે કરવું તે જ સવાલ છે। આખું ગરનાળું ભરાયેલું છે। કોઈ નાનું વાહન તો દૂર, પણ કોઈ મસ્ત મોટો ટ્રક પણ આમાં આવે તો બહાર ન નીકળી શકે તેવી સ્થિતિ છે। આપ જુઓ કેવી રીતે આ નાના વાહનોને ઢસડીને લઈ જવા પડે છે, કારણ કે બીજી બાજુ જવા માટેનો લગભગ રસ્તો કોઈ ન હોય અને જવું હોય તો લાંબુ અંતર કાપીને જવું પડે। એટલા માટે જ લોકો જીવને જોખમમાં મૂકતા હોય છે। પરંતુ આ અપીલ કરવામાં આવી રહી છે કે આ પ્રકારે જ્યાં ઊંડા પાણી ભરાયેલા હોય છે ત્યાં ન જવામાં આવે। આ બસ તો નીકળી ગઈ, પરંતુ નાના વાહનો ચોક્કસપણે બંધ થઈ જાય તેવી પૂરેપૂરી શક્યતા। અને આપ જુઓ કે તમામ લોકો એ વાતની રાહ જોઈને ઊભા છે કે આખરે આ વરસાદ અટકે અને ધીમે ધીમે પાણી ઓસરે તો અમે પણ આ ગરનાળું પસાર કરીને અમે પોતાના ઘરે જઈએ। આપ જુઓ, આ બાઇક સવારનું બાઇક પણ બંધ થઈ ગયું હતું ને એટલા માટે થઈને તેને ઢસડીને લઈ જવાનો વારો આવ્યો છે। આ સ્થિતિ દર વર્ષે સર્જાય છે। ગરનાળા ભરાઈ જતા હોય છે, સમયસર પાણી નથી ઓસરતા અને તેના કારણે આ પ્રકારે હજારો લોકો પ્રભાવિત થાય છે। 1, 2, 5, 10ની વાત નથી, 100, 200ની વાત નથી। આ વિસ્તાર, આ ગરનાળાવાળા વિસ્તારમાંથી હજારો લોકો જતા હોય છે ને એટલા માટે થઈને જ હાલાકી ભોગવવી પડે છે। તો ગરનાળામાં વરસાદી પાણી ભરાયેલા છે અને તેના કારણે આપ જુઓ એક બાદ એક વાહનો અટવાઈ પડ્યા છે। મોટા વાહનોને તકલીફ નથી પડતી, પરંતુ નાના વાહનો કેવી રીતે અહીંથી પસાર થાય એ જ સૌથી મોટો સવાલ હોય છે। આ પિકઅપ ડાલા પણ અટવાઈ પડે છે અને આપ જુઓ કે પિકઅપ ડાલાની મદદથી આ તમામ પાણીને બહાર ખેંચવાની હવે ફરજ પડી છે।